ઘોડા પર બેઠેલો માણસ ઘોડાની લગામને હાથમાં ન રાખે તો પરિણામ શું આવે? હા, તો એ ઘોડો શું કરે કાંઈ કહેવાય નહીં. એ રીતે આ ઇન્દ્રિયોની લગામ પણ આપણે હાથમાં ન રાખીએ તો આ ઇન્દ્રિયો શું કરે એનું કાંઈ કહેવાતું નથી. જ્ઞાનસાર ગ્રંથમાં એક શ્લોક છે. એ શ્લોકમાં કહે છે, વિવેશી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુમ સ્થારય સ્ફોરય પૌરસમ. સરસ મજાનો આ શ્લોક રહેલો છે. એ શ્લોકમાં કહે છે, સ્થારય સ્ફોરય પૌરસમ. હે જીવ, હે આત્મા, તારામાં જે પુરુષત્વ રહેલું છે, તારામાં જે શુરવીરતા રહેલી છે, એને તું પ્રગટ કર. એવો તું પુરુષાર્થ કર, એટલો તું પુરુષાર્થ કર. કારણ કે શક્તિઓ બધી આપણને ઉછીની લેવાની જરૂર નથી. સૌની પાસે શક્તિઓ છે. મહાપુરુષો કહે છે, ખાલી તારે પરાક્રમ ફોરવવાનું છે. અને જે વ્યક્તિઓ પરાક્રમ ફોરવી શક્યા છે એ પછી સંસારી પણ હોઈ શકે, સાધુ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એવું નથી કે સંસારી લોકો પરાક્રમ ફોરવી ન શકે. એવા ઘણા સંસારી લોકો રહેલા છે. અહીંયા પણ માજી બેઠેલા છે કે હું પરાક્રમ ફોરવ્યું છે. આ ઉંમરમાં ઉપવાસ કરવા, આ ઉંમરમાં અનેક વસ્તુઓનો ત્યાગ કરવો, અને તે પણ ઘરમાં હાજર હોવા છતાં પણ વસ્તુઓનો ત્યાગ કરવો, એ જબરદસ્ત એક પરાક્રમ કહેવાય, સાહસ કહેવાય. આજે પણ ઘણા એવા સંસારી લોકો રહેલા છે, પરાક્રમ ફોરવ્યો છે. એક બહેન છે, કેટલાય વર્ષોથી અઠ્ઠમના પારણે બ્યાસણું કરે છે. અઠ્ઠમના પારણે 21 વર્ષ થયા લગભગ. આ 21 વર્ષથી અઠ્ઠમના પારણે 83 નહીં, 84 નહીં, પણ અઠ્ઠમના પારણે 82. કેટલો પરાક્રમ ફોરવ્યો હોય. અને સુખી ઘર હોય, સંપન્ન ઘર હોય, બધું મળી શકતું હોય, તે છતાં પણ ત્યાગ કરવો એ નાની સૂની વાત નથી. એવા ઘણા લોકો રહેલા છે, આજીવન આયંબિલ વ્રત લઈ લીધું છે, સતત આયંબિલ ચાલુ રહેલા હોય. આ પણ પરાક્રમ ફોરવ્યું કહેવાય. નહીં તો આજે દુનિયામાં કેવી કેવી ખાવાની વસ્તુઓ મળે છે, કેટલી ખાવાની વસ્તુ મળે છે, અને તેમાં પણ ચપન સરાફા. એ તરફ તો માણસની નજર જાય તો ખાધા વગર મન રહે નહીં. આવી પરિસ્થિતિમાં, આવા વાતાવરણમાં આયંબિલ કરવા એ પણ એક પરાક્રમ ફોરવ્યું કહેવાય. તો શક્તિઓ બધી માણસમાં છે, પણ વિરલ લોકો એ શક્તિઓને ફોરવતા હોય છે. બાકી તો સૌ કોઈ લોકો દરિયામાંથી શું લેતા હોય? ચીપલા, શંખ, ઇન્દ્રજાળ, ચીપલા, માછલી, એવું બધું લેતા હોય. તો આ મનુષ્ય જન્મમાં હીરા, માણેક, મોતી અને રતન લેનારા બહુ ઓછા છે, કારણ કે એના માટે ઘણું બધું જોઈતું હોય છે. તો વિવેશી યદિ સંસારાત, આ શ્લોકમાં કહે છે કે જો તું સંસારથી ગભરાયો હોય, સંસારથી ગભરાયો હોય, ભયભીત થયો હોય, પહેલા તો વાત નક્કી કરવાની છે. આપણને આપણા મનને પૂછવાનું છે કે તું સંસારથી ગભરાય છે, ગભરાયો છે, ભયભીત થયો છે સંસારથી? સંસાર તો વિશાળ છે ને. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં, આમ રેન્ટની જેમ આપણે બધા ફર્યા કરીએ છીએ. અહીંથી વળી બિસ્તરા પોટલા ઉપાડીશું, વળી બીજે જશું, બીજેથી ઉપાડીશું, ત્રીજે જશું, આમ ચાલુ જ પડ્યું છે. ભાગ્યશાળીઓ, કેટલી તકલીફો થઈ હશે આપણને. આમે પણ તમારે 3-4 દિવસ માટે ટ્રાવેલિંગ કરવું હોય, એક તો તૈયારીઓ બહુ કરવી પડે. બ્રશ લેવાના નહીં, ચીપલી લેવાની નહીં, ફલાણું લેવાનું નહીં, ઢીકણું લેવાનું નહીં, પેસ્ટ ભૂલી ગયા એ લેવાની નહીં,
એક તૈયારી કરવાની અને એની સાથે ગાડીઓ બદલાવ્યા કરવાની. 5 દિવસના ટ્રાવેલિંગમાં ઘડીઓ તમે ગાડીઓ બદલાવી પડે, કંટાળો આવે કે ના આવે? હા, એટલે તો માણસો ઘણા કહે છે કે અમે તો બાય કાર જશું. આ ઝંઝટ જ ન ખપે. ગાડીઓ બદલાવી 5 દિવસની મુસાફરીમાં હેરાન થઈ જઈએ. તો અત્યારે આપણે બધા કેટલી ગાડીઓ બદલાવતા હોઈશું? હમણાં થોડા વર્ષ રહીશું અહીંયા, પછી વળી ગાડી બદલાવી પડશે. વળી થોડો ટાઈમ થશે, કાંઈ ફરી ઠામ થશું, એમ લાગે કે હવે સેટ બરાબર થઈ ગયા છીએ, ત્યાં વળી પાછો અપસેટનો ટકોરો લાગશે. એટલે આમ સતત ચાલુ જ છે. અને એમાં પણ નસીબ જોગે એવા કર્મ આપણા ફૂટેલા હોય અને નરકમાં ચાલ્યા જઈએ તો આપણી હાલત. હા, જીવાભિગમ સૂત્રમાં નરકનું કેવું વર્ણન કર્યું છે, આપણને અરેરાટી થાય. કેવા પ્રકારની તકલીફો રહેલી છે, એ જીવો બિચારા કેવી રીતે રહે છે. અને તેમાં પણ વધારે નસીબ તો ફૂટેલા એ કહેવાય કે આયુષ્ય મોટા રહેલા હોય. સુખમાં આયુષ્ય વધારે હોય ને તો આપણે સમજીએ કે વાદોની શાંતિથી બધું પસાર થઈ જશે. 4 બંગલા છે, 5 ગાડીઓ છે, 10 વખારો છે, તો વાંધો ના આવે. આ તો નરકમાં રહેવાનું. અને આયુષ્ય કેટલા? 33 સાગરોપનું આયુષ્ય એટલે મરી જાય માણસ. આ 33 સાગરોપનમાં આયુષ્ય અહીંયા મળે ને આપણને હેરાન થઈ જઈએ. રોજે રોજ ઝઘડા કરવાના ને રોજે રોજ ઝઘડા પતાવવાના. 33 સાગરોપમ સુધી જીવવું એટલે બહુ મગજમારી કહેવાય. અને જોઈ લો આ નારકીના જીવો બિચારા, આયુષ્ય મોટા મળી જાય અને આખો દિવસ ત્રાસ સિવાય કાંઈ નહીં. તો જ્ઞાનસાર ગ્રંથના આ શ્લોકમાં કહે છે, વિવેશી યદિ સંસારાત, જો તું સંસારથી ગભરાયો હોય, ભયભીત થયેલો હોય, બેબાકરો બની ગયો હોય, કંટાળો આવી ગયો હોય, નફરત થઈ ગઈ હોય, શેના પર? સંસાર પર. પણ સંસાર પર નફરત થાય છે. માણસને આજે ધર્મ પર નફરત થાય છે, સંસાર પર નથી થતી. સંસારમાં અપમાનિત થાય, બે કોડીનો માણસ કરી નાખે, સાવ ખલાસ કરી નાખે. ઘરમાં છોકરા અપમાનિત કરતા હોય, જરા વેલ્યુ ન હોય ઘરમાં, પોતાના ઘરમાં બિલકુલ વેલ્યુ ન હોય, બે બદામના કરી નાખે આપણા ઘરવાળા જ, તો પણ સંસાર કેવો લાગે? બહુ સારો લાગે. અરે પોતરા પૂછાય કરતા ન હોય તોય કે મારા પોતરા બહુ સરસ ભણેલા ગણેલા અમેરિકા બેઠા છે. બોલો, નફરતથી ભરેલા સંસારમાં બેઠેલા હોવા છતાં પણ આપણે ગભરાયા, બીક લાગી આપણને, તો પણ આખો દિવસ પસાર કરી નાખીએ. બીજા દિવસે તેવા ને તેવા. અરે ભાઈ, ગઈકાલે આવી રીતે તમારું અપમાન થઈને બે બદામના કરી નાખ્યા તમારા ઘરવાળા. અહીંયા કોઈ બે બદામનું કરે ને ધર્મસ્થળોમાં, તો માણસ શું કરે? ખપે નહીં આપણને, ધર્મ જ ન ખપે. બે બદામનું કરી નાખ્યા. પણ ઘરમાં ઘર કહેવાય ને એને, જાય ક્યાં બિચારા? વિવેશી યદિ સંસારાત, જો તું સંસારથી ગભરાયો હોય, પાણી હોય, પાણીનો કુંડ ભરેલો હોય અને એમાં આપણને કોઈ દબાવી નાખે, આમ દબાવે આપણા માથાને, શું થાય આપણને? સ્વિમિંગ પુલમાં તમે જાઓ અને તમારો મિત્ર તમારા માથાને પાણીમાં દબાવી નાખે તો શું થાય? ગૂંગળામણ થાય ને. ગમે તેટલી શક્તિ હોય, તમામ શક્તિ અજમાવી કરીને શું કરો? પાણીમાંથી, કારણ કે ગૂંગળામણ સહન નથી થતી, એટલે કેટલી શક્તિ આપણે વાપરીએ. કોઈ દુશ્મન આપણો આમ પાણીમાં આપણું માથું દબાવી દે તો શક્તિ કેટલી વાપરીએ? જેટલી હોય એનાથી વધારે શક્તિ ફોરવીએ અને ગૂંગળામણમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ. તો સંસાર પણ આમ તો ગૂંગળામણથી ભરેલો છે.
આજ સુધીમાં કોઈના સંસાર સેટ થયા નથી, થવાના નથી, થશે નહીં. સંસાર જેમ ચાલે છે તેમ ચાલ્યા જ કરવાનું છે. રગડા અને ઝઘડા હોય ને, કોઈ છાતી ઠોકીને કહી શકે કે અમે એકદમ વેલ સેટ છીએ, મસ્ત છે, કહી શકે? બહારથી કહેવું પડે, પાન ખાઈને મોઢું લાલ રાખવું પડે, તમાચો મારીને ગાલ લાલ રાખવા પડે. બાકી માયલા ભાવ માડે સમજતા હોય કેવી ને કેટલી સમસ્યાઓ આ સંસારમાં છે. તો પહેલી શરત મૂકે છે વિભેસી યદિ સંસારાત, જો તું ખરેખર સંસારથી ગભરાયો હોય, મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી, અને તને ખરેખર મોક્ષની આકાંક્ષા હોય, ખરેખર આપણને આકાંક્ષા હોય મોક્ષની, તો કેવી રીતે જીવીએ? ઘરમાં કે બહારે ગમે ત્યાં મોક્ષની જ અભિલાષા હોય. બીજું મને કાંઈ જોઈતું નથી, પ્રભાવનાની જરૂર નથી, મારું સન્માન ન થાય તો જરૂર નથી. મને શું ખપે છે મધુબેન? શું ખપે? પંચરંગીના પૈસા ખપે. એક જ ધૂન, એક જ લગની, એક જ મસ્તી. મને શું ખપે છે? હા, શું? એ તો મજાક કરું છું, જરાક આનંદ કરવો પડે ને મધુબેન સાથે, એટલે. બાકી તો હે ખોટું નથી લાગતું. હવે ખોટું લગાડે એમ કરીએ આપણે. મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી, શેની ઝંખના હોય? અભિલાષા એક જ, તમન્ના એક જ. મને શું ખપે? મોક્ષ. અને ખરેખર આપણને અંદરથી તમન્ના થાય મોક્ષની, તો આપણે કસાય કરીએ. થઈ ગયા હોય ને, થતા હોય ને, તો પણ અટકાવી દઈએ કે નહીં, મારે લેવા કે લેવા, જે થતું હોય થવા દો. ન હોય ક્રોધ, ન હોય માન, ન હોય માયા, ન હોય લોભ, આવે તો પણ એને તગડી મૂકે. શની આકાંક્ષા? એક જ, મોક્ષની આકાંક્ષા. મારે રાગ નથી રાખવો, દ્વેષ નથી રાખવો, મારે કલહ નથી કરવો, અભ્યાખ્યા નથી કરવો, મારે નિંદા નથી કરવી, પુતળી નથી કરવી. મારે ક્યાં જવું છે? હા, મોક્ષમાં. ક્યાં જવું છે? અમારા કચ્છમાં છે ને એક મોખા ગામ છે, ગામનું નામ જ મોખા છે. તો ઘણી વખત મજાકમાં એ કચ્છી લોકો કે ક્યાં જવું છે? કે મોખા જવું છે. મોખા જવાય, પણ મોક્ષમાં જવું સહેલું નથી. બીજી શરત શું મૂકી? પહેલી શરત મૂકી સંસારથી ગભરાયો હોય. બીજી શરત મૂકી શેની ઝંખના? મોક્ષની. મને કાંઈ ન ખપે, કાંઈ ન જોઈએ, મને ક્યાં જવું છે? બહુ ભારે તમે બોલતા નહીં તો કહે છે લોકો ગાંડા થઈ ગયા છે. એક જ વાત બોલ્યા કરે છે, મને મોક્ષ ખપે, મને મોક્ષ ખપે. આપણી હાલત તો અત્યારે કેવી છે? લड्डू भी खाना और मोक्ष में भी जाना. લાડવાએ ખાવા છે ને ક્યાં જવું છે? જોકે થઈ શકે એમ પણ ઘણા સંતો એવા થઈ ગયા, ખાતાએ રહ્યા ને કેવળ જ્ઞાન પણ થઈ ગયું, રિઝર્વેશન મળી ગઈ મોક્ષની. થયા ને એવા લોકો? બિલકુલ ઘણા થઈ ગયા એવા. તો આ બે શરત ખાસ છે. એક સંસારથી ગભરામણ, અને નંબર 2 એક જ વાત, ધૂન એક જ, રઢ એક જ, કે મને બીજું કાંઈ નથી જોઈતું, મોક્ષ 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 મોક્ષ. આવશે એવો અવસર આવશે, નહીં આવે? આજે આપણે ભલે થોડા ધર્મ ધ્યાન કરીએ છીએ, સંસ્કાર એવા પડી રહ્યા છે, ભવિષ્યમાં એ બધા સંસ્કારો આપણને ઉપયોગી થવાના. વિવેશી અભિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસ તદેન્દ્રિય જયમ કર્તુમ. તો તારે શું કરવાનું? ત્રીજી વાત કરે છે, તો તારે કામ એક જ કરવાનું,
જો તું સંસારથી ગભરાયો હોય અને તને મોક્ષની એકદમ ઉત્કંઠા જાગી હોય હૃદયથી, દિલથી, તો કામ તારે એક જ કરવાનું, તદેન્દ્રિય જયમ કરતું. શેનો જય કર? શેના પર વિજય મેળવો? ઇન્દ્રિયો પર વિજય મેળવો. ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે પ્રયાસ કર. આપણે ત્યાં સિસ્ટમ બહુ સરસ છે કે ઘણા લોકો દ્રવ્ય ધારણા કરે, ઘણા લોકો વિઘયોનો ત્યાગ કરે, ઘણા લોકો રસનો ત્યાગ કરે. આ બધી સિસ્ટમો બહુ સરસ છે, ઉપયોગી છે. કારણ કે આ પાંચ ઇન્દ્રિયોને માણસ લાડ એટલા દલાવે છે, એટલું ઘણું બધું આપે છે, માંગે છે તે, તો આવી રીતે માણસ ત્યાગ કરતો જાય, ઓછું કરતો જાય. આજે મારે ફક્ત 2 દ્રવ્ય જ લેવાના છે, આજે મારે 3 જ દ્રવ્ય લેવાના છે. કંટ્રોલ, શેના પર કંટ્રોલ? જીભ પર કંટ્રોલ, ઇન્દ્રિયો પર કંટ્રોલ. તદેન્દ્રિય જયમ કરતું સ્ફારય સ્ફોરય પૌરસમ. ગભરાયો હોય સંસારથી અને મોક્ષની ખરેખર તને ઈચ્છા રહેલી હોય તો ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે પ્રયાસ કર. તારો જે પુરુષાર્થ છે અંદર સૂતેલો પડ્યો છે એને જગાડ. તારી શક્તિઓ જે આમની આમ બેઠેલી છે એને ઉઠાવ અને પુરુષાર્થમાં લાગી જા. 5 ઇન્દ્રિયો પર વિજય મેળવવામાં સારું સાંભળવાનું, સારું જોવાનું, સારું બોલવાનું, એક ઇન્દ્રિયોને સારા કામ સોંપી દે. જો એક વ્યક્તિ ઇન્દ્રિયોને સારા કામ સોંપી દે તો કામ સરળ થઈ જાય. બાકી ઇન્દ્રિયોને ગમે તેટલું આપણે આપીશું ક્યારે પણ ધરાવવાની. એક વાર્તા આવે છે